રાધે રાધે. જય શ્રી કૃષ્ણ ભક્તો. આજે હું જે વાત તમને કહેવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય જ્ઞાન નથી. આ એ દિવ્ય રહસ્ય છે જેને જાણી લીધા પછી માણસના જીવનની દિશા જ બદલાઈ જાય છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે તમે મહેનત તો જીવ તોડીને કરો છો, પરંતુ પરિણામ તમારી અપેક્ષાની આસપાસ પણ નથી પહોંચતું. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારી પ્રગતિને રોકી રહી હોય. તમે કામ કરો છો પણ કિસ્મત કામ નથી કરતી. તમે સંઘર્ષ કરો છો પણ સફળતા તમારી પાસે આવવાનો રસ્તો જ ભૂલી જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સમજી લો કે બ્રહ્માંડ તમને સંકેત આપી રહ્યું છે કે આ સમય તમારા માટે કંઈક મોટું કરવાનો છે, અને તે મોટી તક છે. 11-20 જૂન 1926 આ તારીખ સામાન્ય દિવસો જેવી નથી. આ એ દિવસ છે જ્યારે સ્વયં સૃષ્ટિકર્તા બ્રહ્માજી પોતાના હાથમાં કિસ્મત લખવાવાળી કલમ ઉઠાવે છે અને નવા ભાગ્યની રચના શરૂ કરે છે. આ દિવસની ઊર્જા એટલી પ્રબળ હોય છે કે જેણે પણ સાચી વિધિથી આનો લાભ ઉઠાવી લીધો તેનું જીવન આગામી 24 કલાકમાં જ પલટાતું જોવા મળ્યું છે. આ એ ચાવી છે જેનાથી બંધ કિસ્મતના તાળા ખુલવા જઈ રહ્યા છે. ઘણા લોકો આ દિવસનો મહિમા સમજતા નથી. ઘણા લોકો ભૂલી જાય છે, અને ઘણા એવા હોય છે જેમને એ ખબર જ નથી હોતી કે આ દિવસ કેટલી મહાન શક્તિ લઈને આવે છે. પરંતુ આજે તમે એ ભાગ્યશાળી લોકોમાં સામેલ થવા જઈ રહ્યા છો જેમને આ રહસ્ય સાક્ષાત સાંભળવા મળી રહ્યું છે. મિત્રો, 11 જૂન 2026ના રોજ આવતી પરમાં એકાદશી માત્ર એક તિથિ નથી. આ એક ખગોળીય ક્ષણ છે જ્યારે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળની ઊર્જાઓ એક સૂક્ષ્મ બિંદુ પર સ્થિર થઈ જાય છે. આ એ દિવસ છે જ્યારે મનુષ્ય દ્વારા કરવામાં આવેલું એક નાનું અમથું કર્મ પણ સીધું ભગવાન વિષ્ણુના ચરણો સુધી પહોંચે છે. આ જ કારણ છે કે આ દિવસે ગૌમાતાને આપવામાં આવેલો એક નાનકડો ભોગ મનુષ્યના જીવનમાં એવા ચમત્કાર કરે છે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. મગર સમસ્યા એ કે મોટા ભાગના લોકો વિડિયો અડધો જોઈ લે છે, અડધો છોડી દે છે અને પછી કહે છે કે ઉપાય કામ ન કર્યો. જ્યારે પૂરો મંત્ર ભણ્યા જ નહીં તો તેનો પ્રભાવ કેવી રીતે મળશે? હવે સૌથી પહેલી વાત, આ તિથિ આટલી શક્તિશાળી કેમ છે? વર્ષમાં 24 એકાદશી આવે છે, પરંતુ જેઠ કૃષ્ણ પક્ષની પરમાં એકાદશીનો પ્રભાવ બધા પર ભારે પડે છે. આને પરમાં એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે મનુષ્યના જીવનમાં વિજયનો માર્ગ ખોલી દે છે. ભલે અદાલતનો કેસ જીતવાનો હોય, ભલે નોકરીમાં પ્રમોશન અટકેલું હોય, ભલે વેપારમાં રૂકાવટ હોય કે ઘરમાં ક્લેશ, આ એક દિવસ તે બધું જ બદલી શકે છે. જે વર્ષોથી અટકેલું છે, પરંતુ અસલી શક્તિ તે કથામાં છુપાયેલી છે જે આ એકાદશીની શરૂઆત સાથે જોડાયેલી છે. તે કથા એટલી ચમત્કારિક છે કે તેને સાંભળીને જ ખબર પડે છે કે આ તિથિ કેમ આટલી મહાન છે. સ્વર્ગલોકમાં એકવાર દેવરાજ ઇન્દ્રનો દરબાર સજાયેલો હતો. ગંધર્વો ગાઈ રહ્યા હતા, અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને વાતાવરણ દિવ્ય પ્રકાશથી ભરાઈ રહ્યું હતું. તે જ દરબારમાં 2 અદ્ભુત રૂપવાળા જીવ હતા. માલ્યવાન નામનો ગંધર્વ અને પુષ્પવતી નામની અપ્સરા. બંને પોતાની કલામાં અપાર નિપુણ હતા, પરંતુ કહેવાય છે ને કે પ્રેમ ક્યારે પણ કોઈને પણ વિચલિત કરી શકે છે. જ્યારે બંને એકબીજાને જુએ છે ત્યારે આખી સભા, આખું નૃત્ય, આખું અનુશાસન ભૂલી જાય છે. સંગીત બગડી જાય છે, લય તૂટી જાય છે, મર્યાદા ભંગ થઈ જાય છે. ઇન્દ્ર આવી ભૂલ સહન ન કરી શક્યા. તેમણે કડક નજરે બંને તરફ જોયું અને ક્રોધમાં કહ્યું કે તમે સ્વર્ગની મર્યાદા ભંગ કરી છે, એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમે આ ક્ષણથી જ સ્વર્ગમાંથી પૃથ્વી પર પડીને પિશાચ યોનિમાં ભટકવા માટે મજબૂર રહેશો. શ્રાપ મળતા જ બંનેનું દિવ્ય રૂપ નાશ પામ્યું. તેઓ સુંદર ગંધર્વમાંથી વિકૃત પિશાચ બની ગયા. ભૂખ, તરસ, ઠંડી અને દર્દથી તડપતા તેઓ હિમાલયની કઠોર ખીણોમાં જઈ પડ્યા.
ના ભોજનના પાણીના આશરો માત્ર પીડા પસ્તાવો અને અંધકાર. અને તે દિવસ હતો જેઠ કૃષ્ણ એકાદશી. બંને સવારથી ભૂખ્યા હતા, ઠંડીમાં કાંપી રહ્યા હતા, રડતા રડતા ઈશ્વરને યાદ કરી રહ્યા હતા. સંયોગ જુઓ, તેમને ખબર પણ નહોતી કે તેમણે અજાણતામાં પરમા એકાદશીનું વ્રત કરી લીધું હે. આખી રાત ઠંડીના કારણે ઊંઘ ન આવી અને આ રીતે તેમનું જાગરણ પણ પૂર્ણ થઈ ગયું. અને પછી સવાર થતાં જ ચમત્કાર થયો. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા કે તમારો પસ્તાવો અને તમારું અજાણતામાં કરેલું વ્રત તમારા બધા પાપોનો નાશ કરી ચૂક્યું હે. પળભરમાં તેમનું રૂપ બદલાઈ ગયું. પિશાચ યોની સમાપ્ત થઈ ગઈ. તેઓ પાછા ગંધર્વ બની ગયા. હવે વિચારો, જો ઈરાદા વગર અજાણતામાં કરેલા વ્રતે 2 પિશાચોને સ્વર્ગનો રસ્તો આપી દીધો, તો વિચારો જ્યારે તમે પૂરી શ્રદ્ધા, વિશ્વાસ, વિધિ અને પ્રેમ સાથે આ એકાદશી કરશો તો તમારી કિસ્મત કેમ નહીં બદલાય? તમારું દુઃખ કેમ નહીં કપાય? તમારી પરેશાનીઓ કેમ નહીં મટે? આ જ આ તિથિની શક્તિ હે અને આ જ કારણ હે કે આ દિવસે ગૌમાતાને એક વિશેષ ભોગ ખવડાવવો તમારા જીવનને સોનેરી બનાવવાની ક્ષમતા રાખે હે. આ બ્રહ્માંડનો નિયમ હે. જ્યાં ગાય હોય હે ત્યાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે હે. એટલા માટે 11 જૂનનો દિવસ તમારા જીવનની દિશા બદલવાનો સૌથી મોટો અવસર સાબિત થઈ શકે હે. હવે ભક્તો, જ્યારે તમને એ સમજાઈ ગયું કે 11-20 જૂન 1926 માત્ર એક તિથિ નથી પરંતુ એક અતુલનીય દિવ્ય અવસર હે, તો હવે તમે એ પણ સમજી લો કે આ દિવસનો પ્રભાવ માત્ર કથા કે વિશ્વાસ પર આધારિત નથી. આ દિવસ બ્રહ્માંડીય ઊર્જાનો એવો સંગમ હે જેમાં કરવામાં આવેલા કર્મ સામાન્ય કરતા 100 ગણા વધુ પ્રભાવશાળી થઈ જાય હે. આ જ કારણ હે કે જે વ્યક્તિ આ તિથિનો સાચી રીતે ઉપયોગ કરે હે તેનું જીવન ધીરે ધીરે નહીં પણ અચાનક બદલાય હે. જેમ રાત્રે અંધકાર ખતમ થતાં જ સૂર્યોદય થઈ જાય હે. પરંતુ આ દિવ્ય મુહૂર્તનું રહસ્ય માત્ર પરમા એકાદશીની કથા સુધી સીમિત નથી. તેની પાછળ એક બીજી ઊંડી સચ્ચાઈ હે. ગૌમાતાનું મહત્વ. આપણા શાસ્ત્રોમાં ગાયને માત્ર પવિત્ર નથી માનવામાં આવી, તેને 33 કોટી દેવતાઓનું નિવાસસ્થાન કહેવામાં આવ્યું હે. ગાયની પીઠ પર સૂર્ય નાડી હોય છે. તેના શરીરમાં દેવી દેવતાઓનું સૂક્ષ્મ કંપન રહે છે અને તેના સ્પર્શ માત્રથી મનુષ્યના કર્મોનો ભાર હળવો થઈ જાય છે. આ વિજ્ઞાન આજના વૈજ્ઞાનિકો પણ સ્વીકારવા લાગ્યા છે કે ગાયની પાસે ઊભા રહેવાથી માનસિક તણાવ ઓછો થાય છે, મન શાંત થાય છે અને ઊર્જા સંતુલિત થાય છે. હવે કલ્પના કરો, જ્યારે આટલી શક્તિશાળી ઊર્જાવાળી ગાયને તમે આ દિવ્ય એકાદશીના દિવસે વિશેષ ભોગ ખવડાવો છો તો તમારી કિસ્મત પર વીજળી જેવો પ્રભાવ કેમ નહીં પડે? બ્રહ્માંડ ક્રિયાના સિદ્ધાંત પર ચાલે છે. જેવી ઊર્જા તમે બહાર આપો છો તેવી જ અનેક ગણી પાછી આવે છે. અને જ્યારે તમે ગૌસેવા કરો છો ત્યારે તમે પ્રકૃતિ, સનાતન અને ઈશ્વર ત્રણેયને એકસાથે પ્રસન્ન કરો છો. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા આવે છે. લોકો ગૌમાતાને શું ખવડાવવું, કેવી રીતે ખવડાવવું, ક્યારે ખવડાવવું તેનું સાચું જ્ઞાન નથી રાખતા. કોઈ વાસી રોટલી આપી દે છે, કોઈ ખોટી સામગ્રી ભેળવી દે છે, કોઈ વિધિ વગર ચાલ્યા જાય છે અને પછી કહે છે ઉપાય કામ ન કર્યો. ઉપાય કામ કરે છે પણ વિધિનું પાલન થાય ત્યારે જ. એટલા માટે આજે તમને એ પણ જણાવવું જરૂરી છે કે 11 જૂનની સવારે ઉઠવાથી લઈને ગાયને ભોગ ખવડાવવા સુધી કયું ડગલું કેવી રીતે ભરવું. આ પ્રક્રિયા જેટલી સરળ છે તેટલી જ શક્તિશાળી છે. જ્યારે તમે તેને સાચી રીતે કરો છો ત્યારે બ્રહ્માંડ તમારા માટે રસ્તો પોતે તૈયાર કરે છે. તમારે બસ નાનો પ્રયાસ કરવાનો છે અને બાકીનું કામ સ્વયં વિષ્ણુ અને લક્ષ્મી માતા કરી દે છે. સૌથી પહેલા વાત, સવારની આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે વાતાવરણની ઊર્જા એકદમ શુદ્ધ, શાંત અને સર્જનશીલ હોય છે. આ એ સમય છે
જ્યારે પ્રકૃતિ સૂતેલી નથી હોતી પણ જાગ્રત અવસ્થામાં હોય છે, જ્યારે તમે આ સમયે ઉઠીને સ્નાન કરો છો ત્યારે શરીરની સાથે મન અને આત્મા પણ પવિત્ર થઈ જાય છે. સ્નાન પછી જો તમારી પાસે ગંગાજળ હોય તો પાણીમાં થોડા ટીપા નાખો. આ સાધારણ પાણીને દિવ્ય બનાવી દે છે. શરીર પર પડતા જ આ જળ કર્મોની અશુદ્ધિને ઓછી કરે છે અને તમારા મનને શાંતિ આપે છે. ત્યારબાદ સાત્વિક અને હળવા રંગના વસ્ત્રો પહેરો, ખાસ કરીને પીળો કે સફેદ. પીળો રંગ ભગવાન વિષ્ણુનો અને સફેદ રંગ પવિત્રતાનો પ્રતીક છે. હવે તમારા ઘરના મંદિર તરફ જાઓ, ત્યાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને પ્રણામ કરો. આ સમયે એક મંત્રનો જાપ અત્યંત પ્રભાવી માનવામાં આવ્યો એ ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર માત્ર ધ્વનિ નથી, આ મંદિરની એ ઊર્જા છે જે તમારી કિસ્મતના ઊંડા અંધકારને કાપીને નવો રાહ ખોલે છે. 108 વાર આનો જાપ કરવાથી તમારી આસપાસનું આખું વાતાવરણ સકારાત્મક તરંગોથી ભરાઈ જાય. હવે તમે તે કાર્ય માટે તૈયાર છો જે આખા દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ગૌમાતાને ભોગ અર્પણ કરવો. આ માત્ર રોટલી ખવડાવવી નથી, આ એક સંકલ્પ છે, એક વિનંતી છે, એક આશીર્વાદની આપલે છે. ગાયનું ભોજન માત્ર એક ક્રિયા નથી પણ એક આધ્યાત્મિક માધ્યમ છે જેના દ્વારા તમે તમારું દુઃખ, તમારી સમસ્યા અને તમારી મનોકામના ઈશ્વર સુધી પહોંચાડો છો. પરંતુ અહીં પણ એક ઝીણી વાત છે. ભોગ માત્ર ખાવાનું નથી હોતું, ભોગ તે જ હોય છે જેને પ્રેમ, પવિત્રતા અને વિશ્વાસ સાથે અર્પણ કરવામાં આવે. અને આ જ ભોગ જો પરમાં એકાદશી જેવી ઉચ્ચ ઊર્જાવાળા દિવસે અર્પણ કરવામાં આવે તો 33 કોટી દેવતાઓ સુધી સીધો પહોંચી જાય છે. એટલા માટે કહેવાય છે, આ દિવસે ગાયને સાચી વસ્તુ સાચી રીતે ખવડાવી દેવામાં આવે તો ભાગ્ય બદલાતા વાર નથી લાગતી. હવે ભક્તો, જ્યારે તમે તૈયાર થઈ ગયા છો અને તમે સમજી લીધું છે કે સવારે કેવી રીતે ઉઠવું, કેવી રીતે સ્નાન કરવું અને ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી, હવે આપણે આવીએ છીએ તે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર જ્યાં અસલી ચમત્કાર છુપાયેલો છે. ગૌમાતાને અર્પણ કરવામાં આવતો દિવ્ય ભોગ. યાદ રાખો, આ કોઈ સાધારણ ભોજન નથી, આ તે માધ્યમ છે જેના દ્વારા તમારી કિસ્મત ઈશ્વરના હાથમાં પહોંચે. આ કર્મ પાછળ આધ્યાત્મિક જ નહીં પણ ખગોળીય અને ઉર્જાત્મક વિજ્ઞાન કામ કરે છે જે કોઈ પણ અન્ય ઉપાય કરતાં અનેક ગણું વધુ શક્તિશાળી છે. હવે તમે વિચારશો કે આખરે આ એકાદશીના દિવસે ગાયને શું ખવડાવવામાં આવે કે ભાગ્યની સૂતેલી શક્તિઓ જાગી ઉઠે? તો તેનો ઉત્તર આપણા શાસ્ત્રો હજારો વર્ષોથી આપતા આવ્યા છે. કાળા તલ, ગોળ ઘી અને ઘઉંના લોટથી બનેલી તાજી રોટલી. આ ચારેય વસ્તુઓને એકસાથે ભેળવીને જો ગાયને અર્પણ કરવામાં આવે તો આ સાધારણ ભોજન નથી રહેતું, આ એક દિવ્ય પ્રસાદ બની જાય છે જેમાં ભગવાન વિષ્ણુની કૃપા, માતા લક્ષ્મીનો આશીર્વાદ અને પિતૃઓનો સંતોષ ત્રણેય જોડાઈ જાય છે. કાળા તલ એટલે કે તલનો અર્થ છે પવિત્રતા અને નકારાત્મક ઉર્જાનો વિનાશ. ગોળનો અર્થ છે મીઠાશ અને સૌભાગ્યનું સ્વાગત. ઘીનો અર્થ છે અગ્નિ તત્વની શુદ્ધિ અને આત્માની પવિત્રતા. અને ઘઉંનો લોટ પૃથ્વી તત્વનું સંતુલન દર્શાવે છે. જ્યારે આ ચારે તત્વો એક જ રોટલીમાં મળી જાય છે ત્યારે આ ભોજન એક સાધારણ પદાર્થ નથી રહેતું, શરીર, મન અને ભાગ્ય ત્રણેયને પ્રભાવિત કરનારી ઉર્જામાં બદલાઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયા પણ એક વિધિથી કરવાની હોય છે. ઘરમાં રોટલી બનાવતી વખતે રોટલી ગોળ, પૂર્ણ અને તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ. જો રોટલી ફાટેલી હોય કે બળેલી હોય તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. રોટલી બનાવતી વખતે મનમાં જે સંકલ્પ છે તેને સ્પષ્ટ રાખો. તમારા મનમાં તે ઈચ્છા દોહરાવો જે વર્ષોથી અટકેલી છે. તે પ્રમોશન, તે નોકરી, તે કારોબારમાં લાભ, તે કોર્ટ કેસ, તે બીમારીનો અંત, જે પણ તમારી ઊંડી મનોકામના છે તેને રોટલી બનાવતી વખતે
તમારા હૃદયમાં ધારણ કરો. રોટલીની ઉપર જ્યારે તમે ઘી લગાવશો તો ભાવ એવો હોવો જોઈએ કે તમે તમારા જીવનની બધી કડવાશને ઓગાળી રહ્યા છો, અને જ્યારે તમે કાળા તલ અને ગોળ રાખશો તો ભાવ એ હોવો જોઈએ કે તમારી મહેનત મીઠાશમાં બદલાઈ રહી છે અને તમારા કર્મોની અંધારી પડછાયો ભૂંસાઈ રહી છે. યાદ રાખો, કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે ભાવના શુદ્ધ હોય. કર્મ ભાવના વગર માત્ર એક ક્રિયા છે, પણ ભાવના સાથે તે જ કર્મ ઈશ્વર સુધી પહોંચી જાય છે. હવે એક બેહદ મહત્વપૂર્ણ વાત, ગાયને ભોગ અર્પણ કરવાનો સમય. શાસ્ત્રો મુજબ આ ક્રિયા સવારે સૂર્યોદય પછી અને બપોર પહેલા કરવામાં આવવી જોઈએ. આ સમય પ્રકૃતિના સત્વગુણ અવસ્થાનો સમય માનવામાં આવે છે. આ સમયે કરવામાં આવેલો ભોગ 33 કોટી દેવતાઓ સુધી સીધો પહોંચે છે. ગાયને ભોગ ખવડાવતી વખતે તેને ડરાવશો નહીં. ધીરે ધીરે પ્રેમપૂર્વક તેની પાસે જાઓ. રોટલી તેના મોઢા તરફ આગળ વધારો, પણ જોરથી હાથ ન વધારો. ગાયને તમારી દાનત અનુભવાય છે. જો તમારું મન શાંત છે તો ગાય તરત જ તમારી તરફ આકર્ષિત થશે. જેવી ગાય રોટલી ખાવાનું શરૂ કરે તે જ ક્ષણે ગાયની પીઠ પર, ખાસ કરીને તેની ખૂંદ પાસે પોતાનો જમણો હાથ રાખો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયની ખૂંદમાંથી સૂર્યકેતુ નાડી સંચાલિત થાય છે. આ નાડી મનુષ્યના ભાગ્ય અને ગ્રહોની સ્થિતિને સંતુલિત કરે છે. આ નાડીને સ્પર્શ કરવા માત્રથી મનુષ્યના હાથની રેખાઓમાં છુપાયેલા દુર્ભાગ્યનો પ્રભાવ ઓછો થવા લાગે છે. એવું માનવામાં આવે છે કે ગાયની પીઠ પર હાથ ફેરવવો એવું છે જાણે તમે તમારા જીવનની કડવાશને મિટાવી રહ્યા હોવ અને અજવાળા તરફ વધી રહ્યા હોવ. હવે સૌથી ઊંડું રહસ્ય ગાયની આંખોમાં જોવું. જ્યારે તમે રોટલી ખવડાવતી વખતે ગાયની આંખોમાં જુઓ છો અને મનમાં પ્રાર્થના કરો છો, ત્યારે તે પ્રાર્થના તમારા હૃદયની સીધી ઊર્જા બનીને ઈશ્વર સુધી જાય છે. ગાય માત્ર ભોજન નથી સ્વીકારતી, તે તમારી વ્યથા, તમારી ઈચ્છા અને તમારી ભાવનાઓ પણ સ્વીકારે છે, અને બદલામાં તે તમને પોતાની કરુણા, પોતાની શાંત ઊર્જા અને પોતાનો આશીર્વાદ આપે છે. પરંતુ ધ્યાન રહે, ગાયને ક્યારે પણ એંઠી, વાસી, ખરાબ કે વધેલી રોટલી ન ખવડાવો. આ પાપ બની જાય છે અને પુણ્યની જગ્યાએ દોષ મળે છે. જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો પૂર્ણ શુદ્ધતા આવશ્યક છે. ભોગમાં શુદ્ધતા જ વાસ્તવિક શક્તિ છે. હવે એક બીજી વાત જે ઘણા લોકો ભૂલી જાય છે, ગાયને માત્ર રોટલી નહીં, તેની સાથે લીલો ઘાસચારો પણ અર્પણ કરવો જોઈએ. લીલો ઘાસચારો બુધ ગ્રહને મજબૂત કરે છે. જેનો વેપાર અટકેલો છે, જેમના મગજમાં તણાવ રહે છે, જેમની યોજનાઓ બને તો છે પણ સફળ નથી થતી, તેમણે તો ચોક્કસપણે ગાયને લીલો ઘાસચારો આપવો જોઈએ. એક નાનકડું કર્મ છે, પણ તેનો પ્રભાવ અપાર છે. અને જો તમારી આસપાસ ગાય ન મળે તો નિરાશ ન થશો. તમે ગૌશાળામાં જઈને ત્યાંની ગાયોને આ રોટલી અર્પણ કરો. પોતાના હાથે લીલો ઘાસચારો આપો. જો તમારી પાસે સમય ન હોય તો ગૌશાળામાં દાન કરો અને એ સંકલ્પ લો કે આ ભોજન ગૌમાતા સુધી ચોક્કસ પહોંચે. ઈશ્વર નિયત પર નજર રાખે છે, સ્થાન પર નહીં. આ ઉપાય કરતી વખતે એક મંત્ર મનમાં ને મનમાં દોહરાવતા રહો. ઓમ ગોવિંદાય નમઃ. આ મંત્ર ગાયનો સ્પર્શ, ભોગ અને તમારી પ્રાર્થનાને એક ઊર્જામાં બદલીને ઈશ્વર સુધી પહોંચાડી દે છે. અને ભક્તો, આ તો માત્ર શરૂઆત છે. અસલી પરિવર્તન ત્યારે આવે છે જ્યારે આ એકાદશી સાથે જોડાયેલી અન્ય ગુપ્ત વિધિઓને પણ સાચી રીતે અપનાવવામાં આવે. આગળ આપણે તે જ ઊંડા રહસ્યને સમજીશું. હવે ભક્તો, જ્યારે તમે એ સમજી ચૂક્યા છો કે ગાયને ભોગ અર્પણ કરવાની વિધિ કેટલી મહત્વપૂર્ણ છે, તો હવે આપણે વધીએ છીએ આ દિવ્ય તિથિના બીજા અને અત્યંત રહસ્યમય ભાગ તરફ, જેને બહુ ઓછા લોકો જાણે છે. પરમાં એકાદશી માત્ર ભોગનો દિવસ નથી, પરંતુ આ એ તિથિ છે જેમાં કરવામાં આવેલા શુભ કર્મ સીધા પિતૃઓ સુધી જાય છે. અને જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે
ત્યારે મનુષ્યના જીવનમાં બંધ બધા રસ્તાઓ અચાનક ખુલી જાય છે. ઘણા લોકો જીવનમાં સતત સંઘર્ષ કરે છે, પણ તેમને સમજાતું નથી કે કયા અદૃશ્ય અવરોધના કારણે મહેનતનું ફળ નથી મળી રહ્યું. આ અવરોધ અવારનવાર પિતૃદોષના કારણે હોય છે. પિતૃઓ જ્યારે અસંતુષ્ટ હોય છે ત્યારે ધન આવ્યું તો પણ ટકતું નથી, સંબંધો બન્યા તો પણ તૂટી જાય છે અને નવી શરૂઆત પણ વારંવાર અટકી જાય છે. પરંતુ પિતૃદોષને શાંત કરવાનો સૌથી શક્તિશાળી દિવસ છે જેઠ કૃષ્ણ પરમાં એકાદશી. આ દિવસે તર્પણ દાન અને ગૌસેવા કરવાથી પિતૃઓના આશીર્વાદ તરત મળે છે. હવે તર્પણની વિધિ સમજો. આ કોઈ જટિલ પ્રક્રિયા નથી. તમારે બસ એક નાના પાત્રમાં જળ ભરવાનું છે, તેમાં થોડા કાળા તલ નાખવાના છે અને સૂર્ય તરફ મુખ કરીને ઊભા રહેવાનું છે અને જમણા હાથની અંજલિથી આ જળને ધીરે ધીરે ધરતી પર છોડવાનું છે અને મનમાં કહેવાનું છે, હે પિતૃઓ, તમે જ્યાં પણ હોવ આ જળ તમને અર્પણ છે. તમારી કૃપા અને આશીર્વાદ મારા ઘર પરિવાર પર બનાવી રાખો. આ સાધારણ દેખાતું કાર્ય તમારી નિયતિના અનેક ગૂંચવાયેલા દોરાઓને ખોલી દે. વિશેષ કરીને તે લોકો માટે જેમના જીવનમાં વારંવાર નિષ્ફળતા, અજાણ્યો ડર, અચાનક નુકસાન, સ્વાસ્થ્ય સમસ્યાઓ કે ઘરમાં સતત તણાવ રહેતો હોય. તર્પણનું આ નાનું ડગલું તમારી કિસ્મતને ગંગા જેવી સાફ કરી દે. હવે આગળ વધીએ. પરમાં એકાદશીના દિવસે વ્રતનું વિશેષ મહત્વ. વ્રત માત્ર ભોજન ન કરવું તે નથી. વ્રતનો અર્થ છે પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ, પોતાની ઈચ્છાઓને સંયમિત કરવી અને પોતાના મનને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવું. વ્રત મનુષ્યની ઊર્જાને શુદ્ધ કરે છે અને તમારી પ્રાર્થનાને અનેક ગણી શક્તિશાળી બનાવી દે છે. જો તમે વ્રત ન રાખી શકો તો પણ ઓછામાં ઓછું આ દિવસે સાત્વિક ભોજનનું પાલન ચોક્કસ કરો. સાત્વિક ભોજનથી મન શાંત રહે છે, ક્રોધ ઓછો થાય છે અને તમારી ઊર્જા શરીરમાં સ્થિર રહે છે. પરંતુ એક વાત જે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખી છે, આ તિથિ પર ચોખા ભૂલથી પણ ન ખાશો. એકાદશી પર ચોખા ખાવા તામસિક માનવામાં આવ્યા છે, જેનો પ્રભાવ તમારા કરેલા શુભ કર્મોને નબળા પાડી દે છે. હવે ભક્તો, આપણે આવીએ છીએ તે ભાગ પર જે તમારા જીવનમાં તરત ઊર્જાનું પરિવર્તન લાવે છે. સાંજની આરતી અને તુલસી સેવા. પરમાં એકાદશીના દિવસે સૂર્યાસ્ત પહેલા તુલસીના છોડ સામે ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો. આ દીવો કોઈ સામાન્ય જ્યોત નથી. આ તે માધ્યમ છે જેના દ્વારા તમારા ઘરની નકારાત્મકતા બળીને રાખ થાય છે અને તમારું ભાગ્ય પ્રકાશમાન થઈ ઉઠે છે. તુલસી માતા ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જ્યારે તમે તુલસી સામે દીવો લગાવો છો ત્યારે એવું માનવામાં આવે છે કે તમે વિષ્ણુના હૃદયમાં દીવો પ્રગટાવી રહ્યા છો. દીવો લગાવતી વખતે તમારી મનોકામના ચોક્કસ કહો. બસ એક વાક્ય, હે ભગવાન, મારી પરેશાનીઓને દૂર કરો અને મારા જીવનમાં અજવાળું ભરો. આ એક વાક્ય તમારી કિસ્મતની દિશા બદલી શકે છે. હવે ભક્તો, આ વાત પણ અત્યંત મહત્વપૂર્ણ છે કે આ દિવસે કોઈની બુરાઈ ન કરો, ક્રોધિત ન થાઓ અને કોઈનું દિલ ન દુભાવો. એકાદશીની ઊર્જા અત્યંત સંવેદનશીલ હોય છે. જેમ પાણી ચોખ્ખું હોય તો શાહીનું એક ટીપું પણ તેને ગંદુ કરી દે છે, તેમ આ દિવસની ઊર્જામાં એક નાની નકારાત્મક વિચાર પણ તમારી સાધનાને પ્રભાવિત કરી શકે છે.